હેલો સ્ટુડન્ટ્સ, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12નું કમ્પ્યુટર સબ્જેક્ટનું ચેપ્ટર નંબર 1, જેની અંદર આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું HTML ફોર્મના ઘટકો. એ ફોર્મના ઘટકોની અંદર આપણે જોયા હતા ઇનપુટ ઘટકો, સિલેક્ટ ઓપ્શન, એવી જ રીતે ટેક્સ્ટ બોક્સ. આવી રીતે આપણે ઘણા ઘટકો જોયા હતા અને એ ઘટકોની સાથે સાથે એ ઘટકો ઉમેરવા માટે કયા HTML ટેગનો યુઝ થાય છે એ પણ જોયું હતું. પરંતુ જો આપણે આવી રીતે HTML ટેગનો યુઝ કરીને બનાવશું ફોર્મ તો એ ઘણું કંટાળાજનક થશે. એટલે એના માટે આટલો બધો કંટાળાજનક ના થાય એના માટે આપણી બુકની અંદર એક સોફ્ટવેરનો યુઝ કર્યો છે, જે સોફ્ટવેરનું નામ છે કમ્પોઝર. આપણે આ સોફ્ટવેરનો યુઝ કરીને કોઈપણ ટેગ લખ્યા વગર પણ HTML ફોર્મ બનાવી શકીશું. તો હવે પછીના આપણા આજના વિડીયોની અંદર આ જે કમ્પોઝર સોફ્ટવેર છે એ સોફ્ટવેરનો થોડો ઘણો પરિચય જોઈશું અને સોફ્ટવેરની અંદરના જે મેઇન ઘટકો છે કે સોફ્ટવેરને કઈ રીતે યુઝ કરવું એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો હવે સૌથી પહેલાં તો જે આ કમ્પોઝર છે એ છે ઓપન સોર્સ IDE પ્રકારનું સોફ્ટવેર. તો IDE એટલે શું? IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. એટલે કે તમે કોઈપણ કોડનો યુઝ કર્યા વગર પણ આવા સોફ્ટવેરની મદદથી તમે HTML ફોર્મ એટલે કે વેબસાઇટ પણ તમે બનાવી શકશો. અને જે આ IDE સોફ્ટવેર્સ હોય છે એ સોફ્ટવેર હંમેશા GUIનો ઇન્ટરફેસ તરીકે યુઝ કરે છે. એ CLIનો યુઝ નથી કરતા. એટલે કે આપણે કંઈ પણ વસ્તુ કરવું હોય તો એ આઇકોનની મદદથી, મેનુ અને તેના ઓપ્શનની મદદથી કે કોઈ પણ સિમ્બોલની મદદથી આપણે કરી શકીએ છીએ. તો હવે તમને એક આની અંદરથી એવો ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા કયા ઓપન સોર્સ IDEના ઉદાહરણ છે. તો હાલમાં તો આપણે એક જ યુઝ કરવાના છે, પણ તમારે એ છતાંય બીજા પણ સોફ્ટવેરના નામ તો યાદ રાખવા પડશે. તો એ છે એક્લિપ્સ, જેબિલ્ડર અને નેટબીન્સ, અને ચોથું આપણું કમ્પોઝર તો ખરું જ. તો તમારે આ ચારે ચાર સોફ્ટવેરના નામ યાદ રાખવા પડશે. આ ચારે ચાર સોફ્ટવેર પણ વેબસાઇટ બનાવવા માટેના જ ટૂલ છે અને ચારે ચાર સોફ્ટવેરની મદદથી આપણે જે વેબસાઇટ બનાવવાની છે તે વગર કોડે પણ તમે બનાવી શકશો. તો હવે પછી જે આપણા સિલેબસની અંદર છે કમ્પોઝર, તેના વિશે થોડું ઘણું આપણે જોઈ લઈએ. તો કમ્પોઝરનો પરિચયમાં આપણે એ કહી શકીએ કે આ સૌથી પહેલાં તો વેબ વિકાસ માટેનું મફત એટલે કે નિઃશુલ્ક છે. આનો યુઝ કરવા માટે આપણે કોઈપણ પ્રકારના મનીનો યુઝ કરવો પડતો નથી. એટલે કે એ ફ્રીમાં મળે છે. તો હવે બીજું વસ્તુ કે આપણે આ સોફ્ટવેરનો જો યુઝ કરવો હોય તો એ સોફ્ટવેર આપણે ક્યાંથી ડાઉનલોડ કરી શકીએ છીએ? તો એ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ છે www.composer.net. આ ક્વેશ્ચન પણ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે કે કયા વેબસાઇટ પરથી આપણે કમ્પોઝર નામનું સોફ્ટવેર ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. તો એના માટેની વેબસાઇટ છે www.composer.net. હવે બીજો પણ કદાચ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કમ્પોઝરનો મેઇન ઉપયોગ શું છે, એનું શું કામ છે? તો હવે આપણે તો નક્કી કરી જ લીધું છે કે વેબ પેજ બનાવવાનું છે, એટલે કે વેબસાઇટ બનાવવાનું છે. તો કમ્પોઝરની મદદથી આપણે શું કરી શકીએ છીએ? વેબસાઇટની રચના કરી શકીએ છીએ. તો આપણે આજના આ જે ચેપ્ટર નંબર 1 છે એની અંદર ખાલી આપણે વેબ પેજ બનાવતા શીખવાનું છે અને ત્યારબાદ ચેપ્ટર નંબર 2 અને 3ની મદદથી આપણે એક સરળ વેબસાઇટ બનાવતા પણ શીખવાનું જ છે. એટલે આપણે કમ્પોઝરનો યુઝ તો આવી રીતે કરવાનો જ છે. એ જ રીતે હવે જે આ કમ્પોઝર છે તે કેવા પ્રકારનું GUI છે? તો એ છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું GUI. એટલે કે જેવું તમે જુઓ છો તેવું જ તમે પામશો. તો આ ક્વેશ્ચન પણ કદાચ પૂછાઈ શકે છે કે કમ્પોઝર કેવા પ્રકારનું ગ્રાફિકલ ઇન્ટરફેસ ધરાવતું વેબ પેજ એડિટર પૂરું પાડે છે? તો એ આવશે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. હવે બીજું કે કમ્પોઝરની મદદથી આપણે બીજું શું શું કરી શકીએ? તો કમ્પોઝરની મદદથી આપણે કોઈ પણ વેબ પેજ તો બનાવી જ શકીએ છીએ. પછી જો તમારે એનો સોર્સ કોડ પણ તમે જાણતા હોય તો એ સોર્સ કોડ દ્વારા પણ તમે વેબસાઇટમાં સુધારા વધારા કરી શકો છો. એટલે એવું નથી કે તમે ખાલી કમ્પોઝરની મદદથી મેનુ અને ઓપ્શનનો યુઝ કરીને જ વેબ પેજ બનાવી શકો, પરંતુ તમે એની અંદરથી જો સોર્સ કોડ ખબર હોય, એટલે કે તમને HTMLનો કોડ ખબર હોય તો તમે એ પણ એની મદદથી પણ સુધારા વધારા કરી શકો છો. એટલે કે આમાં CLI અને GUI બંનેનો યુઝ તમે કરી શકો છો.
હવે એવી જ રીતે આપણે જોઈએ તો નેક્સ્ટ તમે બીજું પણ આમાં એક વસ્તુ છે કે કમ્પોઝર જ્યારે પણ આપણે યુઝ કરતા હોઈએ ત્યારે કમ્પોઝરની મદદથી જ આપણે કોઈક ફાઇલને સર્વર પર અપલોડ કરવી હોય તો તે વસ્તુ પણ થઈ શકે છે અને સર્વર પર રહેલી ફાઇલનો આપણે યુઝ પણ કરી શકીએ છીએ. એટલે આ પણ એક કમ્પોઝરનો ફાયદો જ છે કે એની ટાઈમ આપણે એની ફાઇલને અપલોડ પણ કરી શકીએ છીએ અને સર્વર પર રહેલી ફાઇલ આપણે યુઝ પણ કરી શકીએ છીએ. અને એક બીજું વસ્તુ કમ્પોઝરનો આ પણ એક ફાયદો છે કે કમ્પોઝરની મદદથી આપણે CSS પણ યુઝ કરી શકીએ છીએ. CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. હવે આ CSS શું છે એ ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જોવાનું છે અને એ વસ્તુ પણ આપણે કમ્પોઝરની મદદથી જ કરવાનું છે. તો આની ડિટેલ આપણે ત્યારે જ જોઈશું. હાલ પૂરતું એટલું યાદ રાખો કે CSSનો યુઝ પણ તમે કમ્પોઝરની મદદથી કરી શકો છો. હવે જે અહીંયા તમને સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન છે કમ્પોઝરની. એટલે કે જ્યારે પણ તમે કમ્પોઝર ખોલશો તો તમને આવી રીતનું મેનુ તથા તેના ઓપ્શન એ બધું જોવા મળશે. તેની અંદર તમે જોઈ શકો છો મેં નાનકડું એક ફોર્મ અત્યારે બનાવ્યું છે. તો હવે તમને આ સ્ક્રીનમાં પણ એવા ઘણા ક્વેશ્ચન છે કે આ ખાલી જે તમને સ્ક્રીન દેખાય છે તે સ્ક્રીનમાંથી પણ પૂછાય છે. તો સૌથી પહેલાં તો આપણે જાણીએ જ છીએ કે સૌથી પહેલાં જે ઉપર બાર આવે છે તે છે ટાઇટલ બાર, એના નીચે આવે છે મેનુ બાર અને એના નીચે જે બાર આવે છે એ તમને ઘણીવાર ક્વેશ્ચનમાં પૂછાય છે. તો એ કયો બાર છે? જે બાર છે તમારો કમ્પોઝિશન ટૂલ બાર. એટલે કે તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે તમારે કોઈ નવી ફાઇલ બનાવવી છે, કોઈ ફાઇલને ઓપન કરવી છે, સેવ કરવી છે, પબ્લિશ કરવી છે, તેના માટે તમે કયો ટૂલબારનો ઉપયોગ કરશો? તો એનો તમારો આન્સર આવશે કમ્પોઝિશન ટૂલબાર. ખાસ યાદ રાખજો, નવી ફાઇલ બનાવવી હોય, ફાઇલ ઓપન કરવી હોય કે પબ્લિશ કરવી હોય તેના માટે કયો ટૂલબાર યુઝ થશે? કમ્પોઝિશન ટૂલબાર. એટલે તમે યાદ રાખજો કે મેનુ બારની તરત નીચે જે ટૂલબાર આવે છે તે છે કમ્પોઝિશન ટૂલબાર. ત્યારબાદ તેની નીચે આવે છે ફોર્મેટિંગ ટૂલબાર 1 અને એની નીચે જે છે તે છે ફોર્મેટિંગ ટૂલબાર 2. હવે ફોર્મેટિંગ ટૂલબાર 1 અને 2નો યુઝ શેના માટે થાય છે? તો એના આ 1 અને 2 એ બંનેનો યુઝ થાય છે તમારા જે પણ લખાણ છે તેને ફોર્મેટ કરવા માટે. એટલે કે તમારે કોઈ લખાણની સાઇઝ વધારવી છે, કલર ચેન્જ કરવો છે, બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે, સેન્ટરમાં લાવવું છે, આ તમામ કાર્ય તમે શેની મદદથી કરી શકો છો? ફોર્મેટિંગ ટૂલબાર 1 અને ફોર્મેટિંગ ટૂલબાર 2ની મદદથી. ખાસ આમાંથી તમારે યાદ રાખવાનું હોય તેવું તો છે કમ્પોઝિશન ટૂલબાર, જે વારે ઘડી અત્યાર સુધીમાં ઘણીવાર પૂછાઈ ગયું છે બોર્ડની એક્ઝામમાં. તે કમ્પોઝિશન ટૂલબાર ખાસ યાદ રાખજો. હવે પછી એની નીચે જે આપણી સ્ક્રીન દેખાય છે એના બે ભાગ છે. એની અંદરથી પહેલું જે ભાગ છે જે છે સાઇટ મેનેજર. તમે અહીંયા જોઈ શકો છો લખેલું પણ છે સાઇટ મેનેજર. અને એની બાજુમાં જે ભાગ છે કે જેની અંદર આપણે ફોર્મ બનાવવાનું છે તેને કહેવામાં આવે છે પેજ, વેબ પેજ અથવા તો પેજ પેન પણ તમે એને કહી શકો છો. તો હવે આ સાઇટ મેનેજર છે એ શેના માટે યુઝ થાય છે? તો સાઇટ મેનેજર છે એ એક કરતાં જો તમારા વેબસાઇટની અંદર એક કરતાં વધારે વેબ પેજ હોય તો એ વેબ પેજની અંદર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તેના માટે તમે સાઇટ મેનેજરનો યુઝ કરી શકો છો. એટલે કે તમે કહી શકો કે સાઇટ મેનેજર એ સાઇટમાં એક કરતાં વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે યુઝ થાય છે. એટલે કે તમારી જો સાઇટ ઘણી બધી હોય તો તમારે એક સાઇટ પરથી બીજી સાઇટ પર જવું હોય તો તમે સાઇટ મેનેજરનો યુઝ કરી શકો છો. હવે તમને એક બીજો પણ આની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે કે સાઇટ મેનેજરને બંધ કરવા માટે કઈ કીનો યુઝ થાય છે? આ ક્લોઝ બટન તો છે જ જેની મદદથી તમે બંધ તો કરી જ શકશો. એના સિવાય પણ સાઇટ મેનેજરને બંધ કરવા માટે F9 કીનો યુઝ થાય છે. તો આ પણ ઘણીવાર અત્યાર સુધીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે સાઇટ મેનેજરને બંધ કરવા માટે કઈ કીનો યુઝ થાય છે? તો ક્લોઝ બટન તો આવવાનું જ છે પણ એના સિવાયની કી છે F9. એ ખાસ યાદ રાખવાની છે તમારે, ઘણીવાર પૂછાય છે. હવે જે આપણો આ મેઇન ભાગ છે કે જેની અંદર આપણે ફોર્મ ક્રિએટ કરવાનું છે તો એ ભાગ આપણો છે પેજ પેન. તો હવે તમને અત્યારે તો મેં સેવ કરેલું છે એટલે અહીંયા નામ દેખાય છે, પણ જો તમે કોઈ પણ નામ ના આપ્યું હોય કે કંઈ પણ બનાવ્યું નથી, વેબ પેજ બનાવ્યું નથી અને એને સેવ પણ નથી કર્યું તો તમને એક ખાલી પેજ દેખાશે જેનું નામ આપેલું હશે અહીંયા અનટાઇટલ. એટલે કે જો તમે કોઈ પણ નામ ના આપેલું હોય તો બાય ડિફોલ્ટ નામ શું રહી છે? અનટાઇટલ.
હવે હવે આ તો થઈ આપણી પેજ પેન. હવે એની નીચે પણ એક ટૂલબાર તમને દેખાય છે, તો એ ટૂલબાર છે તમારો એડિટ મોડ ટૂલબાર. તો હવે એડિટ મોડ ટૂલબારની અંદર પણ તમને ઘણા બધા ટેબ્સ જોવા મળે છે. તો તમને એક પહેલો ક્વેશ્ચન આની અંદરથી પૂછાય તેવો કે એડિટ મોડ ટૂલબારની અંદર અથવા તો વિન્ડોના નીચેના ભાગે જમણી બાજુએ જે 3 મોડ છે એ કયા કયા 3 મોડ છે? અહીંયા તમને 4 દેખાય છે, પરંતુ આ 4 કેમ છે એનો પ્રોબ્લેમ છે આ સોફ્ટવેરના વર્ઝનનો. આપણી બુકનું જે વર્ઝન છે તે જૂનું વર્ઝન છે અને હાલમાં જે મારી પાસે છે તે નવું વર્ઝન છે, એટલે તમને 4 ટેબ દેખાય છે. એ પણ હું તમને કહું છું કે કઈ રીતે છે અને શું છે. હાલ પૂરતા આપણે યાદ રાખવાનું છે કે 3 ટેબ આવશે. તો કયા કયા 3 ટેબ આવશે? પહેલું ટેબ તો છે નોર્મલ, બીજું ટેબ આવશે HTML ટેગ્સ અને ત્રીજું ટેબ છે પ્રિવ્યૂ. હાલ પૂરતું તમે સોર્સને ભૂલી જાઓ તો 3 ટેબ આવશે. તો હવે આ 3 ટેબની મદદથી શું થાય છે એ તમને ક્વેશ્ચન પૂછાય છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ પ્રિવ્યૂ મોડ. હવે પ્રિવ્યૂ નામ પરથી જ આપણને ખબર પડી જાય છે કે કંઈ પણ વસ્તુ આપણે બનાવીએ તે બનીને કેવું દેખાશે એ તમે જોઈ શકો છો પ્રિવ્યૂમાં. તો હવે તમે અહીંયા પ્રિવ્યૂ મોડમાં પણ જેવું તમને બ્રાઉઝરમાં જોવા મળશે તેવું જ તમને વેબ પેજ આ પ્રિવ્યૂ મોડની અંદર દેખાશે. પરંતુ આનો ફરક એ છે કે જો તમે જાવાસ્ક્રિપ્ટનું કંઈક કોડિંગ આની અંદર આપ્યું હોય તો એ જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ તમે પ્રિવ્યૂ મોડની અંદર રન નહીં કરાવી શકો. અને બીજું કે જો તમે કોઈક લિંક એડ કરી હોય તો આ લિંક પણ તમે પ્રિવ્યૂ મોડની મદદથી નહીં કરી શકો, એ લિંકને પણ ઓપન નહીં કરી શકો. એટલે કે આ એક થોડો ડિફરન્સ છે, તમે બ્રાઉઝરમાં ઓપન કરો અને પ્રિવ્યૂ મોડમાં ઓપન કરો. ખાસ યાદ રાખજો, એક બે જ ડિફરન્સ છે કે તમે કોઈ પણ સ્ક્રિપ્ટનો યુઝ નહીં આમાં તમને દેખાય, અને બીજું કે તમે કોઈ લિંક એડ કરી હશે તો એ લિંક પણ તમે પ્રિવ્યૂ મોડની અંદર એડ નહીં કરી શકો, ઓપન નહીં કરી શકો. તો આ થયું પ્રિવ્યૂ મોડ. હવે એવી જ રીતે બીજું મોડ છે નોર્મલ. હવે મેં નોર્મલ ઓપન કર્યું અને પ્રિવ્યૂ ઓપન કર્યું, એમાં તમે જોયું હોય તો તમને એક માઇનોર ડિફરન્સ દેખાયો હશે. કયો ડિફરન્સ છે કે આજે તમને ડોટેડ લાઇન દેખાય છે, એ ડોટેડ લાઇન તમને પ્રિવ્યૂ મોડમાં જોવા મળતી નથી. એટલે કે જે ટેબલ આવે છે એ ટેબલ તમને પ્રિવ્યૂ મોડમાં દેખાશે નહીં. આ એક જ બંને વચ્ચેનો ડિફરન્સ છે નોર્મલ મોડ અને પ્રિવ્યૂ મોડ. નોર્મલ મોડની અંદર તમે આ સેમ વસ્તુ નહીં જોઈ શકો. જે સીમારેખા છે કોષ્ટકની, એ સીમારેખા તમને નોર્મલ મોડમાં દેખાશે, જ્યારે એ તમને પ્રિવ્યૂ મોડમાં નહીં દેખાય. અને એવી જ રીતે આપણો ત્રીજો મોડ છે HTML ટેગ્સ મોડ. હવે આ HTML ટેગ્સ મોડની અંદર તમને તમામ ઘટકો જે ટેગનો યુઝ કરીને બનાવ્યા છે એ તમને દેખાશે. હાલમાં આપણે નેમ એટલે કે જે આ ટેક્સ્ટ બોક્સ છે એ ટેક્સ્ટ બોક્સમાં આપણે ઇનપુટ ટેગનો યુઝ કર્યો હતો, તો તમે જોઈ શકો છો કે આગળ ઇનપુટ ટેગ આવી ગયો છે. અને બીજું તમને આ જે ટેગ છે એ ટેગ કયા રંગમાં દેખાય છે? પીળા રંગમાં દેખાય છે. તો તમને એ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે HTML ટેગ વ્યૂની મદદથી જે ટેગ દર્શાવવામાં આવે છે તે કયા રંગના નિશાનનો યુઝ કરીને દર્શાવવામાં આવે છે? તો એ રંગ છે પીળો રંગ. અને તમે એના પર જ્યારે ક્લિક કરો ત્યારે હાઇલાઇટ પણ થશે. એટલે કે જો તમારે કોઈકને સમજાવવું હોય તો તમે આ ટેગ વ્યૂનો યુઝ કરી શકો છો. હવે એ જ રીતે પેજ પેનની ડાબી બાજુ એટલે કે આ સાઈડ, ડાબી સાઈડ પણ 3 ટેબ આવેલા હોય છે જે આપણા વર્ઝનમાં નથી, પરંતુ એ સેમ આ નોર્મલ વ્યૂ જેવા જ છે. નોર્મલ વ્યૂ, HTML ટેગ્સ, પ્રિવ્યૂ, સોર્સ આપણે જોયા તેના જેવા જ છે. હવે પેજ પેનની જે ડાબી સાઈડ 3 ટેબ છે તે 3 ટેબ છે ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. ડિઝાઇન ટેબ એ સેમ નોર્મલ વ્યૂ જેવું જ છે, એટલે આપણા હાલમાં જે વર્ઝન છે તેની અંદર કદાચ એ લોકોએ બંને કમ્બાઈન કરી દીધું હોય. તો આ ડિઝાઇન એટલે કે વેબ પેજની રૂપરેખા રેડી કરવા માટે ડિઝાઇન મોડનો ઉપયોગ થાય છે. હવે ડિઝાઇન એ નોર્મલ મોડ જેવું જ છે, એટલે તમે કહી શકો છો બંને સેમ જ છે. એ જ રીતે બીજું જે ટેબ છે તે છે સ્પ્લિટ. તો હવે સ્પ્લિટ શેના માટે વપરાય છે? તો તમે જે પણ ઘટક પર ક્લિક કર્યું હશે અને એ ઘટકનો જે પણ સોર્સ કોડ હશે, HTMLનો કોડ હશે, એ જોવા માટે તમને સ્પ્લિટ વિભાગનો યુઝ કરી શકો છો. તો આ પણ કદાચ ક્વેશ્ચન પૂછાય છે કે સ્પ્લિટ વિભાગ શેના માટે યુઝ થાય છે? તો વર્તમાન ઘટકના HTML સોર્સને સ્પ્લિટ વિભાગમાં દર્શાવવા માટે યુઝ થાય છે. એ જ રીતે ત્રીજું ટેબ છે સોર્સ. હવે આ સોર્સ શેના માટે યુઝ થાય છે?
તો એ જે આપણું વર્ઝન છે તેની અંદર પણ આવી જ ગયું છે, પણ એ જમણી સાઈડ જ આવી ગયું છે. તો એ સોર્સ શું છે? તો સોર્સ પર હું ક્લિક કરું છું. હવે તમે જોઈ શકો છો કે સોર્સની મદદથી તમે શું જોઈ શકો. તો તમારો જે પણ કોડ હશે, તમારા વેબ પેજનો જે પણ કોડ હશે તે કોડ તમે શેની મદદથી જોઈ શકશો? તો આ સોર્સની મદદથી જોઈ શકશો. અને જો તમારે કંઈક ચેન્જીસ આ કોડમાં કરવો હોય, ડાયરેક્ટલી કોડની મદદથી જ ચેન્જીસ કરવો હોય, તો તે પણ તમે સોર્સ મોડમાંથી કરી શકશો. એટલે કે સોર્સ મોડ તમારું જે પણ કોડ હશે તે જોવા માટે યુઝ થાય છે. અને જે અહીંયા છેલ્લે જે નીચે બાર છે તે બાર છે તમારો સ્ટેટસ બાર. તો તમે સ્ટેટસ બારમાં શું જોઈ શકો છો? તો સ્ટેટસ બારમાં તમે જે પણ તમારા એલિમેન્ટ પર ક્લિક કરશો તો તેનું જે પણ કોડિંગ હશે, તેનો જે ટેગ હશે તે ટેગ તમે સ્ટેટસ બારમાં જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણે ઇનપુટ ટેગનો યુઝ કર્યો છે, તો અહીંયા ઇનપુટ ટેગ તમને દેખાય છે. તો હવે બીજું પણ વસ્તુ આમાંથી તમને પૂછાય છે કે જો તમારે કોઈ પણ ટૂલબારમાં કંઈક ચેન્જીસ કરવા હોય તો તે કઈ રીતે થઈ શકે? આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. તો તમારે કોઈ પણ ટૂલબારની અંદર કંઈ પણ ચેન્જીસ કરવા હોય તો એ ચેન્જીસ કરવા માટે તમારે કોઈ પણ ટૂલબાર પર રાઇટ ક્લિક આપવાનું રહેશે અને ત્યારબાદ કયો ઓપ્શન યુઝ થશે? કસ્ટમાઇઝ ટૂલબાર. તો ખાસ યાદ રાખજો, જે આપણી આટલી સ્ક્રીન જ દેખાય છે તેની અંદરથી જ તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. હજી તો આપણે આની અંદર સ્ટાર્ટિંગ કંઈ કર્યું જ નથી, પ્રેક્ટિકલ સ્ટાર્ટ કર્યા જ નથી, પણ ખાલી તમારી જે આ સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદરથી જ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જેવી રીતે આપણે જોયું જ છે કે આ કસ્ટમાઇઝ તમને પૂછાય છે કમ્પોઝિશન ટૂલબાર, પછી એની પછી આવે છે ફોર્મેટિંગ ટૂલબાર, સાઇટ મેનેજર, પેજ પેન, પછી એના જમણી બાજુ જે આવે છે તે અને ડાબી બાજુ જે આવે છે તે તમામ ટેબ, અને બીજું વસ્તુ કે કોઈ પણ ટૂલબારમાં તમારે કંઈ પણ ચેન્જીસ કરવા હોય, એટલે કે ટૂલબારની ગોઠવણી તમારી રીતે કરવા માંગતા હોય, બદલવા માંગતા હોય તો કઈ રીતે બદલી શકાય. તો આટલી વસ્તુ તમારી આ ખાલી સ્ક્રીનમાંથી પૂછાય છે, તો એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ HTML ફોર્મ છે એ ફોર્મ કઈ રીતે બનાવવામાં આવે છે કમ્પોઝરનો યુઝ કરીને. એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આજના વિડીયો પૂરતું આટલું જ. ઓકે, ગુડ બાય, ટેક કેર.